તમે નહોતું મોકલ્યું પુસ્તક. શું બેટા? પુસ્તક નહોતું મોકલ્યું. હા. ચાલો કઈ વાંધો નહી. આપડે યાદ જે કોષ્ટક છે એ મને એક જણે બહુ સરસ મજાનો દોરીને ફોટો મોકલ્યો હતો બરાબર છે. આપડે કાલે કોષ્ટક ભણ્યું હતું. આજે એવું જ બીજું એક કોષ્ટક છે એ આપણે ભણવાનું છે કે ભાઈ એક લીટર નો ભાવ છે એ 2009 માં કેટલો હતો, 14 માં કેટલો, 19 માં કેટલો અને હાલ એટલે કે 2020 માં આજ લીટર એક લીટર જે છે એનો શું ભાવ છે. બરોબર હવે છે ઈ મને રૂહી કે છે કે જો આ ખૂટી જાય પાઠમાં આપણે અત્યાર સુધીમાં જે ભણ્યા એ મને ટૂંકમાં કેશે રૂહીને કેટલું યાદ છે. યસ ચાલો મિસ 23. યસ મિસ. હા અત્યાર સુધીમાં આપણે આ પાઠમાં જે કઈ ભણ્યા ને એ તને હમ જેટલું યાદ હોય ને ટૂંકમાં તારે મને કેવાનું છે. ઓકે. હમ. આપણે પેટ્રોલ કેટલું મળે છે એની વિશે ભણ્યા. હમ. ક્યાંથી મળે છે એના ફોટા પણ જોયા. હમ. કેવી રીતે કાઢવામાં આવે છે ઈ હમ જોયું. ને હમ પેટ્રોલ કેવી રીતે ભરાય છે ઈ જોયું. હમ હમ. કેવી રીતે પેટ્રોલ ડીઝલ એ ક્યાં ક્યાં વપરાય ઈ જોયું. હમ પછી આપણે વાહન કયા વાહન પેટ્રોલ ઉપયોગ કેટલું પેટ્રોલ જોઈએ ઈ હમ જોયું. હમ ને પછી આપણે બધા ગલીનું જોયું. હા અને પેટ્રોલ ને ડીઝલ ને બનતા કેટલા વર્ષો લાગે? 1 મહિનો. ઓ બાપા 1 મહિનો નહી મેં તો વર્ષો કીધું એમાં તું 1 મહિનો કેશ. લાખો વર્ષો એવું આવ્યું હતું ને આપણે પાઠમાં કે હા લાખો વર્ષો છે ઈ આ બધી વસ્તુને બનતા અને ખાલી આપણે જયારે જમીન માંથી એને કાઢીએ છીએ ત્યારે આપણને ખાલી પેટ્રોલ નથી મળતું પણ એની અંદર છે એ બધી જ વસ્તુઓ છે ભેગી થઈને આપણને મળે છે. અને એને આપણે છે અલગ અલગ તાપમાને ભઠ્ઠીમાં રાખી અને અલગ અલગ તાપમાને પેટ્રોલ ડીઝલ ને એમાંથી ઓઇલ ને ગ્રીસ ને બધું અલગ પાડીએ છીએ. હા બરાબર હા એવું હતું આપણે. ઓકે વેરી ગુડ હવે યાદ રાખજો આવું બધું પણ. તો જો આપણે આ કોષ્ટક કાલે જોયું હતું બરાબર મેં તમને પુરાવી પણ દીધું હતું કે ભાઈ આપણે છે એ સ્કૂટરમાં 5 લીટર છે ઈ પેટ્રોલ કે ડીઝલ આપણે એમાં તો પેટ્રોલ જ હોય એટલે સ્કૂટરમાં 5 લીટર ભરી શકે. કારમાં છે ઈ 35 લીટર હોય ને ટ્રેક્ટરમાં 40 લીટર સમાય. 1 લીટર પેટ્રોલ અને ડીઝલ આપણી ગાડી અથવા કાર અથવા ટેક્ટરમાં હોય તો ગાડી છે સ્કૂટર ઈ 50 કિલોમીટર સુધી ચાલે. જયારે આપણી આગળ 1 લીટર પેટ્રોલ હોય ત્યારે. જયારે છે ઈ કાર છે એ 10 થી 15 કિલોમીટર ચાલે. 1 લીટર પેટ્રોલ અથવા ડીઝલ અને ટ્રેક્ટર છે ઈ 9 થી 10 કિમી ચાલે. અલા 8 થી 10 કિલોમીટર સુધી છે એ ચાલે કિમી એટલે કિલોમીટર. બરાબર એટલે આપડે 1 લીટર પેટ્રોલ આપડી આગળ એટલું હોય તો અલગ અલગ વસ્તુમાં સ્કૂટરમાં કારમાં ને ટ્રેક્ટરમાં ભરીએ તો આપડે એટલું એટલું અંતર કાપી શકીએ. એકમાં 50 એકમાં 10 થી 15 અને એકમાં 8 થી 10 કિલોમીટર સુધી છે એ આપણે ચાલી શકીએ. હવે આ બીજું કોષ્ટક છે ને કે શોધો અને લખો. હવે આમાં છે જો ઉપર પણ એક મેં કોષ્ટક આજે હતું ઈ જ આપી દીધું. હવે પેટ્રોલ નો ભાવ દરેક શહેરમાં જુદો જુદો હોય છે. દિલ્હી નો પેટ્રોલ ડીઝલ નો ભાવ અહીં આપેલો છે. આ જે નીચેનું કોષ્ટક છે ને એમાં આપણને દિલ્હી નો બધી જગ્યાએ જો અલગ અલગ ભાવ હોય એકને એક ભાવ હોતો નથી. તમે ગમે ત્યારે નિરીક્ષણ કરજો કોઈ દિવસ એકનો એક ભાવ છે ઈ તમારે હશે નહી. જાણ્યું તમે કોઈ દિવસ તમારા મમ્મી પપ્પા એવું કીધું હોય કે આજે પેટ્રોલ નો ભાવ આટલો છે કાલે એટલો થઈ ગયો એવું સાંભળ્યું છે કોઈ? હા મેં કે ના સાંભળ્યું. સાંભળ્યું ને તો દરેક વખતે અલગ અલગ હોય તો અહિયાં આપણને છે એ દિલ્હી નું આપ્યું છે. કે દિલ્હી નો પેટ્રોલ ડીઝલ નો ભાવ તો જો પેટ્રોલ છે ઈ 2009 1 લીટર ભાવ છે એ જૂન મહિનાનો 2009 માં 40.62 હતો. 40.62 ઈજ ભાવ 2014 માં આવતા 72.26 થયો.
અને ઈ જ ભાવ 2019માં 67.47 રૂપિયા છે એ ભાવ થયો. અને હાલ એટલે કે અત્યારના સ્થિતિમાં આજનો ભાવ એટલે કે 78.57 અને હાલમાં છે એ 80 સુધી પોગી ગયું છે. બરાબર, આજનો હાવ આપડે ભાવ જોઈએ તો 80 સુધી પોગી ગયું છે. એજ રીતે ડીઝલ છે એ 30.86 એ મળતું હતું 1 લીટર 2009માં. ઈજ ભાવ છે એ 2014માં 50.28 થયો. અને ઈજ ભાવ 2019માં 67.72 થયો. અને ઈ છે એ 2020માં 65.19 છે. ઈ પહોંચી ગયો છે. હવે મને કોઈ કહેશે આ ભાવમાં વધારો થયો કે ઘટાડો થયો? 36 નંબર મને કે તો ભાવમાં વધારો થયો કે ઘટાડો થયો? વધારો. વધારો. કેટલા કેટલા પૈસાનો અંદાજીત વધારો થયો? તમારે ગણિતમાં આવે ને આવું તો મને કે કેટલો કેટલો વધારો થયો? 5 રૂપિયા, 4 રૂપિયા, 10 રૂપિયા કેટલો થયો આમ અંદાજ આપડે? ₹10. 10 રૂપિયા ના થાય ને બેટા, અહિયાં જે 40 છે બરોબર, અહિયાં 70 છે તો આમનામાં 30 તો થાય ને. 4 ની અંદર આપડે છે એ 7 માંથી 4 બાદ કરીએ તો આમનામાં 30 રૂપિયા થાય કે નહી? એટલે કે અહિયાં 30 રૂપિયાનો થયો અને અહિયાં પાછો ઘટાડો થયો જો. અને ઈજ હા ભાવ પાછો અહિયાં વધી ગયો છે. સમજાણું? અને ડીઝલમાં શું છે? ડીઝલમાં ભાવ વધતો જ છે, ઘટમાં છે નહી. હવે છે ઈ વર્ષ 2000માં 2014ની સરખામણીમાં પેટ્રોલનો ભાવ 4.79 રૂપિયા છે એ ઘટ્યો. અને ડીઝલનો ભાવ છે એ 17.14 રૂપિયા વધ્યો. જો અહીંયા આપણને દેખાય છે. અહિયાં ઘટ્યો છે, અહિયાંથી અહિયાં ઘટ્યો છે. અને અહિયાંથી અહિયાં છે ત્યાં નીચે એ વધ્યો છે. હવે છે 2009 થી 2014 અને 2014 થી 2019 સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત હતો? મને કોણ કેશે? 2009 થી 2014 એમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે ઈ શું તફાવત હતો? રોલ નંબર 41. શું તફાવત છે? 2009 થી 2014 અને 2014 થી 2019. 41 નંબર છે બેટા. ના મેમ. શું તફાવત છે? આ ભાવમાં શું તફાવત છે? 2014 ને 2019માં 14માં વધારે હતો. હમ અને 19માં ઓછો થયો. તો કે પેટ્રોલ અને છે અને ડીઝલમાં ઓછો. ડીઝલમાં હા બોલ. ડીઝલમાં ભાવ ઓછો હતો. તો હમ એમાં જો આપડે 2009 થી ગણીએ ને 2009 થી સીધું 19 તો સીધો 30 રૂપિયા જેટલો ફેર પડી જાય. પડી જાયસ ને, કેમ કે અહિયાં 30 રૂપિયા 86 પૈસા જ હતું. 2019માં વધારો થયો. અહિયાં છે 30.86 અને સીધો આપડે આજનો ભાવ જોઈએ ને તો પણ વધી ગયો છે ને 2019માં પણ. એટલે ડીઝલ નો છે આમ ગણીએ તો ડબલ જેટલો ભાવ વધી ગયો છે. વધી ગયો ને, કેમ કે અહિયાં 30 ને અહિયાં છે 67. એટલે 70 ની આજુબાજુ આવી જાય. બરાબર ને? તો જો અહિયાં એ જવાબ આપ્યો છે તું વાંચી લે. તારે જ વાંચવાનું છે. વાંચો અહિયાંથી. મિસ અહિયાંથી વાંચો. હા બોલો. લખવાનું છે? ના લખવાનું હશે ને ત્યારે હું કહીશું બેટા. 2009 થી 2014માં વાંચો 41 નંબર. મેં લાઈન કરીશ ત્યાંથી વાંચો તો બેટા. 2000 થી વાંચો. ચાલો ભાઈ રોલ નંબર 2 વાંચો. 41 નંબર વાંચતો નથી એને ઊંઘ આવે છે. રોલ નંબર 2. હા મિસ.
વાંચો મેં લાઈન કરીશ ને ત્યાંથી હો બેટા. 2009 થી 2014 પેટ્રોલમાં 32.રૂપિયાનો વધારો અને ડીઝલમાં 19.42 રૂપિયાનો વધારો થયો હતો. હમ 2014 થી 2019માં પેટ્રોલમાં ઓગણએંશી રૂપિયાનો ઘટાડો અને ડીઝલમાં 17.44 રૂપિયાનો વધારો થયો. પેટ્રોલમાં છે એ 2014 થી 2019 માં ઘટાડો થયો પણ ડીઝલમાં વધારો થયો. બરાબર. અને 2009 થી 2014માં તો પેટ્રોલ અને ડીઝલ બંને નો ભાવ શું થયો હતો? વધારો થયો હતો. જેની આગળ બુક હશે ને એને આ ખાલી જગ્યા એમાં પૂરવી હોય તો પૂરી શકે છે. બુક હોય તો મિસ તમે ખાલી સ્વાધ્યાયપોથીમાં જગ્યા સ્વાધ્યાયપોથીમાં હશે એવું ન હોય તો કઈ વાંધો નહી ફેરબુકમાં નથી લખવાનું. ઓકે. કેમ કે આપડે આ કોર્સ કરીએ ને હા બેટા બોલો. હમણાં ફાયર તો મિસ બુકમાં કઈ કેમાં નથી લખવાનું છે ને? ના હવે લખવાનું આવશે હવે પેલો પ્રશ્ન લખાવું જ છું. ખાલી જગ્યા ફેરબુકમાં નથી લખવાનું ને? ના મિસ સ્વાધ્યાયપોથીમાં કઈ લખવાનું છે? ના અત્યારે સ્વાધ્યાયપોથીમાં કઈ નઈ હો બેટા. ચાલો હવે છે એ પેલો પ્રશ્ન આપણો છે ઈ લખો. શોધી કાઢોનો પેલો પ્રશ્ન. તમારી બુકમાં હવે લખવાનો છે બરાબર. શોધી કાઢો એવું છે તમારે ટાઈટલ મારવાનું અને પેલો પ્રશ્ન છે એ તમારી બુકમાં તમારે લખવાનો છે. લખો તમારા વિસ્તારમાં ફરજિયાત બધા એ લખવાનું જ ફોટો નથી મોકલવાની. તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલ નો ભાવ તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલ નો ભાવ શું છે? તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલ નો ભાવ શું છે? ચાલો એમાં જવાબ છે ઈ રોલ નંબર 38 છે એ જવાબ વાંચશે. હા મિસ અમારા વિસ્તારમાં પેટ્રોલ નો ભાવ મિસ બોલું હો. હા. 78.57 અને ડીઝલ નો ભાવ 65.19 છે. વેરી ગુડ ચાલો જવાબ લખો. અમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં પેટ્રોલ નો ભાવ અમારા વિસ્તારમાં પેટ્રોલ નો ભાવ 78.57 અને ડીઝલ નો ભાવ 65.19 છે. 65.19 ઈ છે. ચાલો હવે પેલો જવાબ લખાઈ ગયો હવે બીજો લખો. પેટ્રોલ અને ડીઝલ નો ભાવ પેટ્રોલ અને ડીઝલ નો ભાવ કેમ વધે છે? પેટ્રોલ અને ડીઝલ નો ભાવ કેમ વધે છે? પેટ્રોલ અને ડીઝલ નો ભાવ કેમ વધે છે? એમાં જવાબ લખો. કે પેટ્રોલ અને ડીઝલ નું પેટ્રોલ અને ડીઝલ નું જેટલું ઉત્પાદન
જેટલું ઉત્પાદન થાય છે તેના કરતા તેનો વપરાશ વધી જતો હોવાથી ઉત્પાદન થાય છે તેના મિસ કરતા તેનું હા હું હા જોઈન્ટ બોલો થઈ ગઈ નાનિયા. રોલ રોલ નંબર નંબર 27. 27. મિસ આ સવાલ જવાબ લખવાના? મિસ આ લખવાના છે? હા ના વપરાશ વધી ઉત્પાદન અને છે પેટ્રોલ વપરાય છે. તે શા માટે વપરાયું? તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે? તે શા માટે વપરાયું? ચાલો મિસ તમારે